રામભાઈ મારી હારે ભણતા, આ બધા હોશિયાર. કેટલા ટકા હતા તમારે રામભાઈ? 9માં કેટલા ટકા? 60-65%. એટલે આમ કે ડૉક્ટર 60 એટલે તેથી પીટીસી મળતું એમ. મારા 12માં 60% હોય એટલે મેડિકલ મળે, તેથી ટકો કેવો મારા હવે થઈ ગયો. ખરેખર 60% વાળાને મેડિકલ ફર્સ્ટ ક્લાસ પાલભાઈ મળી જાય MBBS. કારણ કે મારી જેવો વિદ્યાર્થી, મારી જેવો હોશિયાર વિદ્યાર્થી માઇન્ડ જો 38% લાવતો હોય, આ બધા ફર્સ્ટ ક્લાસ, હું હાવ છેલ્લે. મારા આખા ક્લાસમાં, મારા આખા ક્લાસની અંદર લોર્ડ ઓફ ધ લાસ્ટ બેન્ચમાં બેસનારો હોઉં તું એક. આ જો બેઠા હાજરીમાં. રામભાઈ ખોટી વાત કે સાચી વાત? નબળામાં નબળો વિદ્યાર્થી ભણવામાં હોઉં તો હું. મારા મને સાહેબ લેશન ન પૂછતા, ભલે ને પીડ્યો. હું કાર્યકર તો હોઈ ગયો. પછી બીજા વિદ્યાર્થી રાજગુરુભાઈને જ કહે, રાજગુરુભાઈ નામ ઠોહા મારે કોકને કહે સાહેબ જોરો હોઈ ગયો. એટલે સાહેબ એમ કે ઈ ભલે હું તો તું ભાઈ એને એમ કે જાણ જગાડીને ક્યાંક બે નાખે તો, પણ ઈ તો રામ રામ કરો તેદી નહોતું થયું. પછી બહુ કહે ને કોકતા બીજો કહે સાહેબ ઈ હું તો છે. પછી સાહેબ એમ કે સાપ દીપ સુતા ભલા. એથી વધારે તો હું પાછો જાગી ગયો, પણ પછી આખું ન ઉગાડું. આપણું હાલે છે તો હાલવા ગયો ને ભાઈ. એકવાર તો રાજગુરુભાઈ એવું કીધું, ભાઈ તમને શું તકલીફ છે? એ સૂતો છે એટલે. હું કીધું તો પછી બરાબર ને? રામભાઈ ને યાદ છે. મવાના દરિયામાલી પવનની ફૂંક મવાના બગીચામાં પડે છે, ત્યાંની ઠંડી થઈ બોરડાના તળાવમાં પડે છે, અને એમાંની ઠંડી થી બારીમાંની એની હાટું આવે છે. આમ સાહેબ આવી એક્શન એની હાટું આવે. હું આ કયો ને પણ એનો અર્થ એ નહોતો કે હું બધી રીતે ઠોઠ હતો. મારી અનેક વસ્તુ મારા શિક્ષકોને ગમતી હતી. મને અમુક ક્લાસ અમુક વિષય ન ગમે એટલે હું ચોખ્ખું કહી દેતો. અંગ્રેજી મને બિલકુલ નહોતું ગમતું. આ હકીકત કહું છું. તમે દાદા હતા જ ભણવામાં આવી. મારી જિંદગીમાં મારે ત્યારે 2 ધોરણ 9માં અને 10માં, સોરી 9માં અને 8માં જ અંગ્રેજી ફરજિયાત હતું. પણ ઈ પેપર બહાર જોવા નહોતા જતા. એ આપણા શિક્ષક પેપર જોતા હોય. અને એટલી તો લાગભગ તેદી હતી સાહેબ મને 35 માર્ક મૂકી દેતા એની ઘરે જતો એટલે. બરોબર ને રામભાઈ? કુડેચા ભાઈ રોજ મને ઊભા કરે. વિદ્યાર્થી સાંભળજો છોકરાઓ, આ ખાસ વાત સાંભળજો. આ મારે લેવી નહોતી પણ નીકળી ગઈ.